નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય સલમા અને આજે ડે સ્પેશિયલમાં ચર્ચા કરવાના છે એ પ્રથમ ક્ષણની. એ પ્રથમ ક્ષણ એ કંઈ પણ હોઈ શકે છે કે જ્યારે મા બાપ પોતાના સપનાઓ સાકાર કરે છે અને બાળકનો જન્મ થાય છે. એ ક્ષણ એ બાળક ધીરે ધીરે મોટું થાય છે ત્યારે તેનું પહેલું રમકડું, તેની પહેલી સાયકલ કે પહેલાં કપડાં એ પણ ક્ષણ હોય છે કે જ્યારે સૌથી પહેલી એ ક્ષણ મા બાપ તેની સાથે ઉજવે છે. ત્યારબાદ ધીરે ધીરે બાળક જ્યારે મોટું થાય છે ને ત્યારે તે પહેલું ક્ષણ હોય છે કે જે હવે સમાજની અંદર આવવા માટે અને સાથે જ સમાજને ઉપયોગી થવા માટેનું પહેલું પગથિયું એટલે શાળા. એ પછી જુનિયર કેજીની પહેલો દિવસ હોય કે પછી ત્યારબાદ ધીરે ધીરે આગળ વધતા ધોરણ 10 સુધીની તેની સફર અને ધોરણ 10 પછી ફિલ્ડ ચેન્જ કરવાની અને સાથે જ શાળા ચેન્જ કરવાની અને એ શાળા સાથે નવા મિત્રો બનાવવાની એક ક્ષણ અને ત્યારબાદ ધીરે ધીરે આગળ જતાં એવી ક્ષણો આપણા સૌ કોઈએ માણી છે અને સાથે જ એક ક્ષણ યાદગાર હોય છે. આપને પણ એ ક્ષણો યાદ હશે અને આ ચર્ચા કરી છે ત્યારે પણ આપને વાત કરતાની સાથે જ એ શાળાનો પહેલો દિવસ જ્યારે મા બાપ આપને મૂકવા આવ્યા હોય, એ શાળાની પહેલી સાયકલ કે જ્યારે આપણે સાયકલ લઈને સ્કૂલે પહોંચ્યા હોય, નવી સાયકલ લાવી હોય, એ બધા ક્ષણો એ યાદગાર ક્ષણો છે ને એ કોઈ ભૂલી નથી શકતું. એ ગમે તેટલી ઉંમરે એ શાળાની વાત આવે, એ સાયકલની વાત આવે, એ રમકડાની વાત આવે તો એ ક્ષણ હંમેશા યાદ રહે છે. અને હવે તો એક ટ્રેન્ડ બન્યો છે, એ ક્ષણ એ કેમેરામાં કેદ કરીને રાખવામાં આવે છે તો પાછી શોકેસની અંદર એના રમકડા, એની પહેલી સાયકલ કે પછી તેની પ્રિય વસ્તુનું શોકેસ બનાવે છે કે આ ટ્રેન્ડ બની ગયો છે. ત્યારે આ જ ટ્રેન્ડની આજે આપણે વાત કરવાના છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. અને આ કાર્યક્રમમાં આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે જલ્પા પંડ્યા કે જેઓ શિક્ષક છે ટપ સ્કૂલના અને ભરત મિયાણી કે જેઓ એજ્યુકેશનાલિસ્ટ છે. ભરતભાઈ અને જલ્પા મેમ, આપનું સ્વાગત છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. નમસ્કાર. જલ્પાબેન અને ભરતભાઈ, સૌથી પહેલી એક ક્ષણ કે જ્યારે જુનિયર કેજી, અત્યારે પહેલા તો આપણે બાળ મંદિર કહેતા હતા કે આંગણવાડી કહેતા હતા, જ્યારે મા બાપ છોકરાઓને મૂકવા જાય ત્યારે અલગ અલગ દ્રશ્યો જોવા મળતા હોય કે કોઈક બાળક છે એ હસતા રમતા પહોંચતું હોય, કોઈ શાળાએ ન પહોંચવા માટે જીદ કરતું હોય. ઘણા બધા આપણે એવા સીન જોયા હશે. આપ પણ ટીચર છો એટલે પહેલો દિવસ એવો હોય કે જ્યારે બાળકો ભયભીત પણ જોવા મળે કે આ હું ક્યાં આવી ગયો, કેવી રીતના, શું થશે આગળ. એવી બધી ક્ષણોની આજે વાત કરવાના છીએ. ભરત સર, તમે છેલ્લા ઘણા વર્ષોથી આ ફિલ્ડ શિક્ષણ સાથે જોડાયા, એ યાદગાર ક્ષણ એ સ્કૂલની હોય કે પછી કોલેજની હોય તે વિશે જણાવશો પહેલા. ખરેખર જે બાળક આજે જે 4 વર્ષનું થઈ અને જ્યારે સ્કૂલે જવાનું છે અને જે પ્રથમ દિવસ છે એ બાળક માટે ખાલી સ્કૂલે જવાનો પ્રથમ દિવસ નથી, પણ બાળકના ભવિષ્ય માટેનો આજ નવા એના જે કૂપડા ફૂટવાના છે એનો પ્રથમ દિવસ છે. એટલે વાલી માટે, બાળક માટે અને શિક્ષક માટે, આ ત્રણેય માટે આ ક્ષણ છે એક મહત્વની ક્ષણ હોય છે. અને વાલીને બહુ મોટો આનંદ હોય છે કે એનું બાળક આજે સ્કૂલે જાય છે અને સ્કૂલે જઈને એનું આગળનું ભવિષ્ય બનવાનું છે. એની એક બહુ એને આશા મોટી હોય છે અને લાગણીના રૂપે બાળક અલગ થવાનું છે એટલે થોડુંક એને દુઃખ પણ હોય કે મારું નાનું એવું બાળક છે, સ્કૂલે જઈને કેવું એને વાતાવરણ મળશે. ત્યારે એ જગ્યાએ શિક્ષકની એક જવાબદારી બની જાય છે કે શિક્ષકની જવાબદારી હું બાળક પ્રથમ દિવસે આવે ત્યારે તો બાળક જ્યારે સ્કૂલે આવે છે તો શિક્ષક નહીં પણ એક માસ્તર બને. માસ્તરનો મતલબ કે માં જેવો પ્રેમ બાળકને આપે અને બાળકને શિક્ષણ આપે, બાળકને રમત બધું જ આપે અને બાળક જ્યારે એને ત્યાં વાતાવરણ ગમશે ત્યારે એ બાળક પિતાનું ઘર ભૂલી અને સ્કૂલને પોતાનું ઘર બનાવશે અને ત્યારે બાળકને એનો પોતાનો વિકાસ કરવાની કે જેને એને શીખવાની એક લાગણી વધશે. અને આ બધું કરવાની જગ્યાએ આ ક્યારે બનશે તો એમાં જવાબદારી સ્કૂલની એટલે સરકારની બને છે. કારણ કે સરકારે એવી સ્કૂલ બનાવવી પડશે. સ્કૂલમાં વિદ્યાર્થી માટે, શિક્ષણ માટે, એને રમવા માટે મેદાન, એને હરવા ફરવા માટે, ચિત્ર જોવા માટે આ બધું સ્કૂલમાં ઉપલબ્ધ કરાવવું પડશે. પાણીની વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, આ બધી જ વ્યવસ્થા છે તો બાળકને કોઈ ઘટતું નહીં લાગે અને ઘટતું નહીં લાગે તો બાળકને પોતાની જગ્યા લાગશે અને પોતાની જગ્યા લાગશે તો એની સામે માસ્તર એને શીખવાડવા છે. માસ્તર એટલે માં જેટલો પ્રેમ આપે અને બાળકને પોતાનું બાળક માની અને જે એનો એમાંથી જે કૌશલ્ય છે એને બહાર કાઢવાનું કામ કરશે તો બાળકને એક એમાંથી મોટો માણસ બનશે. જ્યારે આમ ગણો તો વાલી જ્યારે સ્કૂલે પ્રથમ દિવસે મૂકવા જાય છે તો હું ખેડૂતનો દીકરો છું એ પ્રમાણે હું કહું
તો બાળકનું એક અંકુર છે એ સ્કૂલ રૂપી એક ખેતીમાં જમીનમાં વાવવા જાય છે ને ત્યાંથી એક માનવીને એક મનુષ્ય બનાવવા માટે એ સ્કૂલમાં મૂકવા જાય છે. તો શિક્ષકનું કામ એક ખેડૂત તરીકે છે. ખેડૂત એટલે મોટો એક વૃક્ષ બનાવશે અને એની કેટલી ડાળી ફળ આવે અને એ ફળથી સમાજને ઉપયોગી થાય આવું શિક્ષક કરી શકે એમ છે. કારણ કે શિક્ષકની જવાબદારી હશે અને શિક્ષક આ માટે જ પ્રયત્ન કરતા હશે ને શિક્ષકને પોતાનું બાળક જ્યારે હોશિયાર હોય, જ્યારે કુશળ દેખાતું હોય તે બાળક ઉપર એને વધારે પ્રેમ હોય છે. અને શિક્ષકો પણ હું એવું જોઉં છું કે શિક્ષકો પણ એટલા જ ઓલા હોય છે કે બાળક પ્રત્યેનો પ્રેમ ભાવનાથી બાળકને આગળ કેમ લાવવું, ભણાવવું કેમ પોતાની પાસે રાખવું, આ તમામ રીતે શિક્ષક પણ એક તત્પર હોય છે અને બાળકની જવાબદારી સંભાળવા જે એક ખુશી અનુભવતા હોય અને પોતાની જવાબદારીને નિવારણ કરવા પણ તત્પર હોય છે. એટલે કે બાળકના જન્મથી એનું પહેલું કદમ કે જે હવે શાળામાં જશે, માતા પિતાને આંગળી છોડીને પહેલું કદમ એ શાળા હોય છે. એને ખાસ કરીને ભરતભાઈ આપે એક વસ્તુ કહ્યું કે હંમેશા આપણે જોઈએ છે કે માં અને માની કોઈ વ્યાખ્યા નથી અને માના સમયાંતરે આવતો વ્યક્તિ એ છે માસ્તર કે માના સ્તરે આવનાર વ્યક્તિ કે જે માએ તેને સંસ્કાર સિંચ્યા છે પરંતુ એ સંસ્કારને આગળ કઈ રીતના વધારવા તે શાળા શીખવે છે. જલ્પાબેન, માતા પિતાની આંગળી છોડીને બાળક પહેલું કદમ લે છે અને એ હોય છે શાળા. એક ક્ષણ આપના મતે કેવી? મારા મંતવ્ય પ્રમાણે એક ક્ષણ બહુ જ બાળક માટે અને માતા માટે અને શિક્ષક માટે પણ એટલી જ જલ્પાબેન, અનમોલ છે. જલ્પાબેન આપને હા અટકાવવા માંગુ છું પરંતુ આપનો ફેસ કટ થાય છે, થોડીક ફ્રેમ સેટ કરી દો ને. જી. હા, એટલે મારા મંતવ્ય પ્રમાણે બાળકનો જે પહેલો દિવસ છે એ શિક્ષક માટે બી એટલો મહત્વનો હોય છે, બાળક માટે બી અને મા માટે પણ. કારણ કે તમે જોશો કે કોલેજમાં જે બી છોકરાઓ આવતા હશે ને હંમેશા એને આંગણવાડીના કે પ્રી સ્કૂલના શિક્ષકો વધારે યાદ હશે. કેમ? કારણ કે બાળકનો પહેલો દિવસ છે. આપણે અહીંયા એટલી સરસ વ્યવસ્થા સરકારે કરી છે ને કે ભણતરને ભારરૂપ નથી રાખ્યું. કે જ્યારે છોકરો પહેલો દિવસ આવે છે તો પહેલા દિવસથી માંડીને કે નર્સરીમાં હોય કે સિનિયર કેજીમાં હોય કે જુનિયર કેજીમાં હોય ત્યાં માત્ર ને માત્ર પ્રવૃત્તિ ઉપર ભાર આપવામાં આવે છે. કેમ કે બાળક એ શિક્ષકની નજીક આવી શકે અને શિક્ષક એ બાળકનો ભરોસો જીતી શકે કે ભાઈ અહીંયા ભણવાનું નથી, ઘણી બધી વસ્તુ એવી છે કે જેમાં એનું ઘડતર થઈ શકે છે. ભણ્યા વગર છૂટકો નથી વસ્તુ બરાબર છે, પણ અત્યારના સમયમાં જોઈએ છે કે ઘણા બધા બાળકોમાં એટલી બધી એબિલિટી હોય છે, કેટલી બધી આવડત હોય છે કે આવડતના આધારે બાળક આગળ જઈ શકે છે. એટલે જ્યારે બાળક પહેલો જી દિવસ જ્યારે સ્કૂલમાં આવે છે ત્યારે એની માનસિકતા કે શિક્ષક કેવા હશે, આ કોણ હશે, એની જે માનસિકતા હશે કે અહીંયા ભણવાનું જ છે એ પહેલા માનસિકતા ક્લિયર કરવી પડે. કારણ કે એ વસ્તુ ધીરે ધીરે એકદમ જ તમે ભણવા ઉપર ભાર મૂકશો તો બાળક સ્કૂલમાં આવતા બીશે. કારણ કે એના માટે સ્કૂલ એક ઘર છે પણ એક નવું ઘર છે. એના માટે એની માતા છે એને મોટિવેટ કરે છે, પ્રોત્સાહન આપે છે. સેમ શિક્ષક પણ એ રીતે જ એની ગરજ સારે છે કે ભાઈ અહીંયા ભણવાનું નથી, પ્રવૃત્તિ કરે છે. કારણ કે આ વસ્તુ થશે ને તો જ બાળક અને શિક્ષક એકબીજાની નજીક આવશે અને તો જ શિક્ષક બાળકની માનસિકતા સમજી શકશે જી કે આનામાં કઈ રીતની એબિલિટી છે, કઈ રીતનું આની જોડે કામ લેવું. ઘણા છોકરાઓ ફટાફટ લખી શકે છે, ઘણા છોકરાઓ લખી નથી શકતા પણ ફટાફટ બોલી શકે છે. કેમ? કારણ કે બંનેની આવડતના આગળ પાછળ કંઈક ને કંઈક ફેરફાર હોય છે અને આ ફેરફાર શું છે એ શિક્ષકે સમજવાનો છે કે આવડતથી કે પ્રવૃત્તિથી એને કેવી રીતે આગળ લઈ જઈ શકું કે જેથી કરીને બાળક જ્યારે પહેલા ધોરણમાં આવે છે, બીજા ધોરણમાં આવે છે ત્યારે વ્યવસ્થિત લખી શકે અને વાંચી શકે. એટલે પ્રવૃત્તિ જી. એ તો મેઇન ભાગ છે ભણતરનો. એટલે પહેલો દિવસ તો બાળક જલ્પાબેન, અને શિક્ષક. હા બોલો. જલ્પાબેન, એક અનુભવ આપનો કે બાળક મોટું થાય અને સૌથી પહેલો દિવસ હોય ત્યારે પિતાની તો ફરજ છે જ કે તેની ફીસ ભરવી, તેના માટે સારામાં સારા કપડાં લાવવા, સારામાં સારા કંપાસ બોક્સ, સારામાં સારી બેગ લાવવી, પરંતુ એક માતા કે જે તેને તૈયાર કરે છે અને પહેલા દિવસે જે હરખ હોય છે કે તે મારું બાળક આજે પહેલા દિવસે સ્કૂલમાં જઈ રહ્યું છે, એકદમ ટીપટોપ તૈયાર કરે છે, નવી સ્કૂલ બેગ, નવો યુનિફોર્મ, નવો કંપાસ અને નવું જે ઘર કે જ્યાં આજ સુધી તેને સોસાયટીમાં રમ્યા હશે, મિત્રના ત્યાં રમ્યા હશે કે પરિવારના બાળકો સાથે રમ્યા હશે, ત્યાં
4 કે 5 બાળકો કે સોસાયટીમાં 10 કે 12 બાળકો સાથે રમ્યું છે, પરંતુ હવે આ પહેલું જ કદમ એ મોટો દરવાજો અને આ દરવાજાની અંદર એન્ટર થતા જ બાળકો એક ક્લાસરૂમ અને ત્યાં પણ 30 કે 40 બાળકો અને એની વચ્ચે આ પહેલી ક્ષણ એટલે ક્યાંક ડર, ક્યાંક આંખોની અંદર કે હવે મારે શું કરવાનું છે, ખબર નથી કે હવે શું કરવાનું છે. એક ક્ષણ કેવી હોય બાળકો માટે, માતા માટે અને ખાસ કરીને શિક્ષકો માટે, કારણ કે એ છોકરાઓને ટેકલ કરવા પણ, નાના બાળકોને ટેકલ કરવા પણ ખૂબ હાર્ડ હોય છે. ખૂબ જ અઘરું છે. હા, એટલે આમાં કેવું છે કે એક બાળક હોય પણ જ્યાં 30 થી 40 બાળકો હોય છે ત્યાં એની માનસિકતાને સમજવી બહુ જ અઘરી હોય છે. પણ જો શિક્ષક ખરેખર બાળક જોડે બાળક બની જાય છે ને, તો એ માનસિકતાને બાજુમાં મૂકીને એની જોડે રમવા લાગે, મન મૂકીને રમે, મન ખોલીને મૂકે, તો એનો જે ડર છે ત્યારે જ દૂર થઈ જાય છે. હવે જયારે બાળકનો પહેલો દિવસ છે સ્કૂલનો, શિક્ષકને ખબર નથી અને બાળકને ખબર નથી કે કોણ કોને મળવાનું છે, પણ માતાને ખબર છે કે મારું બાળક ક્યાં જઈ રહ્યું છે. દરેક બાળકની માનસિકતા અલગ અલગ હશે. તમે જોશો કે ઘણા છોકરાઓ પહેલા દિવસે જશે ને એકદમ ચલો હવે ઘરે કોઈ બોલશે નહીં, સ્કૂલમાં જલસા કરીશું, મજા કરીશું, અને ઘણા છોકરાઓ નવી જગ્યાએ જયારે જાય છે ને ત્યારે એમને ડર લાગે છે. આ ખાસ કારણ શું છે કે અત્યારના જમાનામાં ઘણાને એક જ બાળક હોય છે અને ઘણાને 3 હોય છે. જેને એક જ બાળક હોય છે એ માતાને થોડી બીક લાગે છે, પ્રિપેર કરે છે, તૈયાર કરે છે, પણ થોડુંક બીક લાગે છે. જ્યારે જેને 2 કે 3 બાળકો હશે એ જે મધર હશે ફ્રી હશે, કારણ કે એ લોકોને બધી રીતે એ રીતે ટ્રેન. જ્યારે એક જ સંતાન હોય છે ત્યારે માતાને બી થોડો ડર લાગે છે. પણ આ કામ ખરી રીતે માતાનું છે કે જે સ્કૂલે જાય પહેલા એના અઠવાડિયું પહેલા એને પ્રિપેર કરે કે બેટા ત્યાં તો રમવાનું છે, કારણ કે એડમિશનની પ્રોસિજર ચાલતી હોય છે, બાળકના મનમાં બધું જ ખબર હોય છે કે હવે થોડા ટાઈમ પછી મારે ક્યાં જવાનું છે. શાળાએ જવાનું છે. હા, શાળાએ ના, એને જવાનું છે. માનસિક રીતે તૈયાર કરવાનો જવાબદારી માતાની છે જી. કે બેટા ત્યાં કશું જ ભણવાનું નથી. ભલે માતાને ડર તો લાગે એને જ છે, ખબર જ નથી બધું. કે ત્યાં જઈને મારે શું કરવાનું છે. બુક્સ છે, મારી જોડે બેગ છે, મારી જોડે હા, કંપાસ છે, પણ ત્યાં જઈને બસ. મારે શું કરવાનું છે ત્યારબાદની તૈયારી. ભરતભાઈ, આપણે જુનિયર કેજી, આંગણવાડી, બાલ મંદિર, હવે જુનિયર કેજી, સિનિયર કેજી, એ બધાથી હવે થોડા આગળ વધીએ તો ધોરણ 5, ધોરણ 6, જ્યારે તેને ખબર પડી ગઈ છે કે હવે ભણવું કમ્પલસરી છે, અને ત્યારબાદ ધોરણ 10. ધોરણ 8થી જ એક બોર્ડ, કે હવે બોર્ડની એક્ઝામ છે, અને ધોરણ 10 ની અંદર બોર્ડની પહેલી એક્ઝામ આપ્યા બાદ નવી શાળા, નવી ફિલ્ડ, નવી કોલેજ, નવી સ્ટ્રીમ. તે ક્ષણ કેવી હોય બાળકો માટે? એમાં કેવું છે સાહેબ કે જે બાળક એમ માનો કે જુનિયર કેજી થી લઈને 10 સુધી પહોંચ્યો હોય, જો એ સારી રીતે ઘડાણેલો હોય તો બાળકને ક્યારેય 10મુંમાં અઘરું નથી લાગતું. એનું કારણ છે કે બાળકને જ્યારે શિક્ષકોથી એટલો બધો ઘડાઈ ગયો હોય, શિક્ષકો સારા મળ્યા હોય, તો બાળક એટલું પાવરફુલ થઈ ગયું હોય, તો એને સમજ જુસ્સો હોય કે હું એક પગથિયું ઉપર જવાનો છું. 10મું એટલે બોર્ડ એટલે જે માનો ડિગ્રી લેવાનું સ્ટેજ છે, એક યુવાની તરફ જઈ રહ્યો. જી. એટલે બાળકને એ વખતે એક ફીલ હોય છે કે હું હમણાં 10માની પરીક્ષા પાસ કરી દઈશ અને 11-12 ને હું કોલેજમાં આવીશ. કારણ કે બાળકને એ વખતે યુવાની તરફ જતો હોય છે, એટલે બાળકને જુસ્સો હોય છે. પણ એ જે 1 થી 10 સુધીમાં જે શિક્ષકોએ જે ભણાવ્યું હોય એની ઉપર આધાર રહેશે. જ્યારે શિક્ષકો એ 2 રીતના ભણાવતા હોય છે. એક તો આપણે દેશી ભાષામાં કહેવી તો હોની ઘોડે ધીમે ધીમે ટીપીને ભણાવતા હોય છે, અને એક લુવાર હોય હથોડો ઝીકીને ઘડાવતા હોય. પણ જ્યારે હોની ઘોડે ધીમે ધીમે ટીપીને જો એનો ઘાટ બનાવેલો હોય તો એ ઘાટ આગળ જઈ એને ક્યારેય મૂંઝાવાનો નથી. પછી 10માનું બોર્ડ હોય કે 12માનું હોય, અને બાળક ખુશીમય રીતે એ 10માની બોર્ડની પરીક્ષામાં એ પ્રવેશ કરશે અને એ પાસ થઈ અને 11મા તરફ જઈ શકે છે. આપણે વાત કરી રહ્યા છે ધોરણ 10 ની. હા, જી ભરતભાઈ. હા, જલ્પાબેન, હવે હા, આપણે ધીરે ધીરે આગળ વધ્યા. બાળક ધોરણ 10 પાસ કર્યું અને ત્યારબાદ તેને ફિલ્ડ 11થમાં જવું છે, 12થમાં જવું છે, કે ત્યારબાદ કોઈ કોર્સ કરવા છે, કે કોઈ સેક્ટરમાં જવું છે, ત્યારે ફરી એ જ નવો ગ્રુપ, નવો ક્લાસરૂમ, નવા ચહેરાઓ અને નવા મિત્રો. એક ક્ષણ કેવી હોય? કારણ કે 1 થી 10 ધોરણ સુધી એ જ મિત્રો સાથે ભણ્યા અને એ જ મિત્રો સાથે મોટા થયા, અને ત્યારબાદ સડનલી ચેન્જ આવે,
એ પછી કોઈ સ્ટ્રીમમાં જાય તો ત્યાં અલગ જ કોલેજની અંદર જાય કે કોઈ 10th પછીના કોર્સમાં જાય ત્યારે એક નવું જ વાતાવરણ ઊભું થાય કે એક શાળા હતી ત્યાં ફિક્સ હતું કે આટલાથી આટલા કલાક ભણવાનું છે ને આટલું ઘરકામ આપશે, હોમવર્ક આપશે, આપણે જો એ લેંગ્વેજમાં વાત કરીએ, અને ખાસ કરીને લેસન ડાયરી પણ ન ભૂલવી જોઈએ કે જ્યાં માતા પિતા માટે એક અલગ બોક્સ હોય અને એક બાળક માટે અલગ બોક્સ હોય. તે બધું હવે ધીરે ધીરે વિસરાતું જાય છે, પરંતુ એ જૂની યાદને આપ કેવી રીતના જુઓ છો? દરેક સ્ટેજની એક સિસ્ટમ હોય છે, જેમ આપણી લાઈફમાં સિસ્ટમ હોય છે એમ દરેક સ્ટેજ, કે તમે પ્રી સ્કૂલમાં ભણો છો, પ્રાઇમરીમાં ભણો છો, 8-9 સેકન્ડરીમાં ભણો છો, હાયર સેકન્ડરીમાં ભણો છો, કોલેજમાં ભણો છો. અત્યારના બાળકો જે છે એનું સાહેબે કીધું એમ કે 1 થી 10 ધોરણ સુધી જો સ્કૂલ અને કુટુંબમાં વ્યવસ્થિત ઘડતર થયું હશે, સારા ટીચરો સારા જ છે, એનો ગ્રાસ્પિંગ પાવર, દરેક વસ્તુમાંથી સારું શીખવાની જે આવડત હોય, જો બાળકમાં ડેવલપ થઈ હોય, તો અત્યારનું જે બાળક છે એ દરેક જગ્યાએ સેટ થઈ શકે છે. થોડા ટર્મ્સ એન્ડ કન્ડિશન, થોડો ચઢાવ ઉતાર આવવો ખૂબ જ જરૂરી છે, કારણ કે પડવું તો પડ્યા પછી ઊભું કેવી રીતે થવું એ બાળકને આવડે છે. અને એકવાર જો બાળક થોડી એની પીછેહટ થાય ને તો એને ખ્યાલ આવે કે ભાઈ હવે આગળ કેવી રીતે જવાનું. એના માટે પેરેન્ટ્સનું મોટિવેશન હોવું જોઈએ, જે એના ટીચર્સ હોય એની જોડે, કે ભાઈ 12મા પછી એને શું કરાવવું, તો એને જે સાચો રસ્તો આપનાર હોય અને એને મોટિવેટ કરનાર હોય, બધી જગ્યાએથી એને થોડું પ્રોટેક્ટ, કમ્ફર્ટ ઝોનથી એને થોડુંક બહાર નીકળવું પડે. અને એ રિયલાઇઝ કરવાનું કામ ટીચરોનું છે, કે જેની સાથે સંકળાયેલા જે લોકો છે, પેરેન્ટ્સ છે, કુટુંબ છે. હંમેશા કમ્ફર્ટ ઝોનથી માણસ બહાર જાય તો જ એ શીખી શકે. હા, એવું નથી કે પહેલી વાર એને સક્સેસ જાય છે, સફળતા મળે, પણ ના મળે એવું પણ નથી. એ કેમ પાછળ ગયો એ એને ખબર હોય. એટલે બાળકને જી મોટિવેટ કરવાની, એની હિંમત આપવાનું કામ અને અત્યારના છોકરાઓ કરી જ લે છે. હા, એ વસ્તુ અલગ છે કે આપણે એને પેમ્પરિંગ કરીને સ્ટોપ કરીએ, જી કે આયનામાં ઘણી વાર આવડત હોય છે, એ જઈ શકે છે કે ના હું જઈશ પપ્પા, તમે ચિંતા, મમ્મી હું જઈશ, પણ જે ખાવું હોય છે ને એ આપણે એને રોકી રાખે છે. જી એટલે કદાચ બની શકે કે તમે એને પેમ્પરિંગ કર્યા વગર જો એની હિંમત આપો કે ના બેટા તું જા, એને જ્યાં જરૂર છે કન્સલ્ટન્સીની, એની જ્યાં નોલેજની જરૂર છે, જ્યાં એને કોઈ બી વસ્તુની જરૂર છે, ત્યાં તમે સ્ટેન્ડ થઈને ઉભા રહો. હા, તારે આ કરવું છે, તું જા, હું ઊભો છું, આ કરીશું, બોલ શું કરું. એટલે એને તમે સપોર્ટ આપો. પણ તમે જયારે એમ કહી દો છો કે બેટા આ તો કેવી રીતે થાય, આમ છે, તો એનું મેન્ટલી ત્યાં જે ડાઉન થઈ જાય. જી એકવાર એ આગળ જવાની તૈયારી બતાવે છે તો એની હિંમત આપો. અને અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણા બધા ટીચર્સ, ઘણી બધી કન્સલ્ટન્સી એવી ખુલી છે કે જે દરેક રસ્તા તમને મળી શકે છે, એવું નથી કે એક હિંમત આપવાનું કામ, મોટિવેટ કરવાનું કામ, જ્યાં અટકાય ત્યાં એને આગળ કરો, એક રસ્તો શોધો. પણ જો આગળ જતો હોય તો એને અટકાવો નહીં. અને બીજી વસ્તુ, એને જે ફિલ્ડમાં રસ છે, દરેક ફિલ્ડમાં તમને કમાવાનું મળી રહે છે જો તમારામાં આવડત હોય ને તમને ગાઈડ મળે. બરાબર? એટલે એને જી જે ફિલ્ડમાં રસ છે, એવું નથી કે સાયન્સ લેશે તો બહુ સરસ છે, આર્ટ્સ, ના, આર્ટ્સમાં બી ન્યૂઝ રીડર ને ન્યૂઝ રિપોર્ટર બધા હોય જ છે. બધામાં કંઈક ને કંઈક આવડત હોય છે, એને એમાં જે એબિલિટી છે એને તમે આગળ લાવો ને, એને એ રીતનું જી એનું કવચ તૈયાર કરો કે આગળ વધે. એને રોકો જી નહીં કે ના જશોદા. બેટા આવું ના કરીશ, આવું આપણાથી ના થાય, ના, એને રોકો નહીં, એને જવા દો, કેટલું થાય છે જુઓ, અને થશે જ. જી એટલે પેરેન્ટ્સ નું છે, અને એને જ્યાં અટકતો હોય એના જે ટીચર્સ છે, ગાઈડલાઇનર્સ જે એના છે, જી એની હેલ્પ બહુ જરૂરી છે. ભરતભાઈ, સ્કૂલની વાત કરી રહ્યા છે, પ્રથમ યાદની વાત કરી, સૌ કોઈએ એ પીરિયડની અંદર ગયા હોય, ઘણી બધી મસ્તી બી કરી હોય, એ બધાની સાથે હવે સમાજની અંદર એ બાળક આગળ આવી રહ્યું છે. ધોરણ 10, ધોરણ 12, કોલેજ, હવે એ ધીરે ધીરે આવી રહ્યું છે. કુટુંબની જવાબદારીઓની અંદર, સમાજની જવાબદારીઓની અંદર, સાથે સાથે રાષ્ટ્રની જવાબદારી પણ તેની સામે આવી છે. એટલે એક બાળક ધીરે ધીરે રાષ્ટ્રને સમર્પિત પણ થાય છે. તેને લઈને પણ સ્કૂલની અંદર વાલીઓએ અને ખાસ કરીને શાળાની અંદર કેવા પ્રોગ્રામો થવો જોઈએ કે ન માત્ર શિક્ષણ, ન માત્ર પહેલું પગથિયું, પરંતુ આની સાથે સાથે એક સમાજ કલ્યાણ અને રાષ્ટ્ર કલ્યાણની ભાવના. શું કહેશો? પહેલી વાત તો 10મું પાસ કરે ત્યારે બાળક લગભગ 17 વર્ષનું થઈ ગયું હોય છે. એટલે એ સમયે એક બાળકને ઘરથી બહાર રહેવાનું થોડુંક વધારે ગમતું હોય છે. એટલે પહેલી તો વાત એ છે કે વાલીઓને નમ્ર વિનંતી કરવી પડે કે આ સમયે જે બાળક હોય એ બાળકને એક મિત્ર તરીકે જોવો પડે. કારણ કે બાળક મોટું થઈ ગયું હશે, એને વાલી તરીકે નહીં, મિત્ર બનાવવો પડે. અને મિત્ર તરીકે એને જે કાંઈ કુશળતા હોય
એ કુશળતા તરફ એને આગળ વધારવો પડે. એમાં વાલીઓને મિત્ર થઈને સહયોગ કરવો પડે. અને સ્કૂલની જવાબદારી બને છે કે જ્યારે 11મું છે એ 10 અને 12 ની વચ્ચેનું એ એક વર્ષ એવું હોવું જોઈએ સામાજિક પ્રવૃત્તિ જે બાળકને જે તરફ ગમતું હોય એવા પીરિયડ પ્રમાણે બાળકને સ્કૂલમાં એન્જોય કરાવવી પડે અને એ તરફ બાળકને વાળવું પડે. અને જ્યારે સ્કૂલની પણ જવાબદારી બને છે, ખાલી ભણતર ડિગ્રી એ ખાલી જવાબદારી સરકારની નથી. સ્કૂલની જવાબદારી બને છે સારો માણસ બનાવવો હોય તો તમામ વ્યવસ્થા મારી ઊભી કરવી પડે, તમામ પ્રવૃત્તિ કરવી પડે, રાષ્ટ્રીય હિતની વાતો કરવી પડે, સંસ્કૃતિની ધર્મની વાતો કરવી પડે. આ બધું જ સ્કૂલ દ્વારા જ શીખવાય. જ્યારે બાળક 20 વર્ષનું થઈ જશે ત્યારે જે શીખવાનું શીખી ગયું છે એ પહેલા 17 થી 20 ની વચ્ચેનો જે સમય છે એ બાળકને જે રીતે ઘડવું હોય એ વાલીની, શિક્ષકની અને સ્કૂલની તમામની જવાબદારી બને છે. જો રાષ્ટ્રનો સારું બાળક બનાવવું હોય, કારણ કે બનવાનું જ છે. આ જે કોઈ બને છે, જે કોઈ નેતાઓ થયા, ધર્મગુરુઓ થયા, એ તમામ આ સ્કૂલોમાંથી જ નીકળ્યા છે. પણ અત્યારે આપણે જો એમાંથી વધારે ડેવલપ કરવા હોય તો વધારે ને વધારે સ્કૂલમાં ભાર આપવો પડે કે સામાજિક પ્રવૃત્તિ સ્કૂલમાં વધારે થાય. નકરું અક્ષર જ્ઞાન એ સ્કૂલની ખાલી જવાબદારી પૂરી કરતું નથી. ભરતભાઈ, સમયનો અભાવ છે, પરંતુ ભરતભાઈ અને જલ્પાબેન, આપના બંને માટે 1 મિનિટ અને એક જ સવાલ. આપ જ્યારે શાળામાં પ્રવેશ કર્યો પહેલા ધોરણની અંદર, જુનિયર કેજીમાં, કે આપના સમય તો આંગણવાડી એ હશે, એ ક્ષણ અને સાથે સાથે ધોરણ 10 ની ક્ષણ કે હવે બોર્ડ પાસ કર્યું ને હવે આપણે આગળ વધી રહ્યા છે, એ ક્ષણ આપની કેવી હતી ભરતભાઈ? સાહેબ, જયારે હું અભ્યાસ અત્યારે મારા 55 વર્ષ થયા, એટલે હું જયારે અભ્યાસ કરવા બેઠો ત્યારે અમારે બાળ ભવન હતું નહીં. પહેલા ધોરણમાં લગભગ 6ઠ્ઠા વર્ષે બેઠેલા. અને જ્યારે અમને અમારા માવતર જયારે મૂકવા આવ્યા તે હાથમાં શ્રીફળ, કપાળમાં સાંડલો, ચોખા સોડે અને એક દેશના ભવિષ્ય માટે આગળ વધવી, આગળ શીખવી એ માટે એવા ઉત્સાહથી અમારા માવતર જયારે સ્કૂલમાં મૂકવા આવ્યા હતા. બાકી તો ખેતીવાડી કામ કરવા વાળા માવતર હતા, એ અભણ માણસો હતા, એને લાંબી ખબર નહોતી. પણ એને એટલું હતું ખબર કે આપણા બાળકને સ્કૂલમાં મૂકશું તો આપણું બાળક ઘડાશે અને આપણા બાળકને કંઈક ખબર પડશે અને આપણા સમાજ માટે કંઈક કામમાં આવશે. એવી ગણતરી કંઈક ભણવા બેહારેલા. અને હું પ્રાથમિક શિક્ષણ જ લીધેલું છે. મેં 8-9 કંઈ કર્યું નથી. 1 થી 7 હું ભણ્યો છું, એટલે આગળની બહુ મને ખબર નથી. પણ એ પહેલી ક્ષણ હજુ પણ આપને યાદ છે કે એ શ્રીફળ, એ જ નારાયણ માતા અને એક નવા ભવિષ્ય તરફ મારું બાળક આગળ વધી રહ્યું છે, એ ક્ષણ. જલ્પાબેન, આપના માટે પણ એ જ સવાલ. એ જ શ્રીફળ, એ જ એમાંનો ચાંદલો અને એ જ આંખના આંસુ આજે પણ દેખાય છે. જી જી જી. જલ્પાબેન, આપના માટે એક ક્ષણ, એ સ્કૂલના પહેલા દિવસની, ધોરણ 10 પછી નવા ફિલ્ડમાં કે નવા મિત્રો સાથેની એક ક્ષણ. પહેલા તો હું જયારે મને સ્કૂલમાં એડમિશન કરાયું ને ત્યારે સાચું કહું સર 60 રૂપિયા જ ફી હતી. અને એ વખતે એવું હતું કે થાળીની અંદર કંકુવાળા ચોખા કરી અને ઓમ લખાવે. એટલે પહેલું જ આપણું માનસિકતા એ જ કે જ્યારે હજી બી મને યાદ છે, હજી બી મારા ક્લાસ કે કેમ્પ ચાલુ થાય છે ને પહેલા હું પૂજા જ કરાવું છું. એટલે ત્યારનું પહેલી જે છાપ રહી ગઈ કે કોઈ પણ કામની શરૂઆત કરો તમે પૂજાથી કરો તો કામ સારું જ થાય. અને બીજી વસ્તુ 10મા પછી ત્યારે કેવું હતું, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અમે રહીએ એ સ્કૂલમાં જ, ભણીએ એ સ્કૂલમાં જ, પણ એક ક્લાસ અલગ પડી જાય. હવે જયારે ક્લાસ અલગ પડે છે ને સર, કે સાયન્સનો આ, કોમર્સનો, આર્ટ્સનો આ, ત્યારે ખરેખર જે મેન્ટાલિટી આપણને તો નવા જોઈએ છે. એટલે આપણી વખતની જે મેન્ટાલિટી હોય છે, આપણને એમ થાય છે કે બધા જુદા થઈ ગયા, પણ એ વખતે ખરેખર ટીચરોનો એટલો સપોર્ટ હોય કે ભાઈ આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય, ત્રણેય વસ્તુ એક જ છે, કોઈ જ ભેદભાવ નથી. હા, વિદ્યાર્થીઓને એવું થાય કે અમે સાયન્સ લીધું, તમે કોમર્સ લીધું, એ વચ્ચેનું બેલેન્સ કરવાનું કામ ટીચરોનું છે. એટલે મારા જે શિક્ષકો છે એમને બહુ જ બેલેન્સ કર્યું હતું. એટલે મને હજી બધી વસ્તુઓ યાદ છે કે આ વસ્તુ હોવી જોઈએ, કે સારું શીખવા મળે છે. જી જલ્પાબેન, એટલે એ પહેલી ક્ષણ કોઈ ભૂલી ન શક્યું હોય. એ પહેલું આપણું સ્કૂલ, કે હજુ પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હવે એક ઇવેન્ટ પણ રાખતા હોય છે, અને ખાસ કરીને કે બધા મોટા થઈ ગયા, તેમના સન થઈ ગયા હોય, તેમના ચિલ્ડ્રન્સ હોય, એક દાદાની ઉંમરના પણ પહોંચી ગયા હોય, પરંતુ એ સ્કૂલની અંદર ક્યારેક 10 વર્ષે કે 5 વર્ષે કે 25 વર્ષે એ લોકો ફેરવેલ કરતા હોય છે, અને ખાસ કરીને ફરી એકવાર ભેગા થતા હોય છે અને શાળાનો આનંદ માણતા હોય. તો જલ્પાબેન અને ભરતભાઈ, એક ખૂબ જ સરસ ચર્ચા રહી, અને આ ચર્ચા કરવા માટે આપ અમારી સાથે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ.
તો સોમવારથી શાળા પ્રવેશોત્સવ ચાલુ થશે અને પહેલા દિવસે જ સોમવારના રોજ બાળકો કદમ મૂકશે નવા સફર તરફ. આપનું પણ એક કદમ આપને યાદ હશે. તો હાલ ડે સ્પેશિયલમાં બસ આટલી જ ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.